તમારે ખાવી છે બેલેન્સ કાઢવામાં આતા લો ઓકે આઈ કરો સબસ્ક્રાઇબ કરો ગાઈઝ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો ઘડિયાળમાં વાગી ગયા છે 11:30 અને આપણે થઈ ગયો છે રસોઈનો ટાઈમ. તો સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જો તમને કંઈક બતાવું, આજે છે ને અમારા નાનો તબેલો છે ને એની જોડે જો કાળેગાનું ઝાડ ઉગી ગયું છે, દેખાય છે. આના ઉપર કાળેગા આવશે ને તો અમે શાક બનાવીશું અને તમને પણ બતાવીશું. તો બ્લોગમાં છેક સુધી બનાવી રહેજો અને બધાનો સારો દિવસ જાય એવી પ્રભુને પ્રાર્થના છે. તો જો બહારનું વાતાવરણ કેવું છે આજનું, દેખાય છે. તો ચલો આપણે જઈએ હવે રસોઈ કરવા. રાજભાઈ જો અહીંયાથી આમ ફરતા જ હોય. જો બોલો, કંઈ બોલવું છે તમારે? કોઈ નહીં બોલું. પાક્કું? અહીંયા કૂતરું આવશે. અમારે એક સિસ્ટરીને તો જો વાસણે ઘસવા જવા માંડે, લાગે રસોઈ થઈ ગઈ. તો ચલો ગાઈસ. તો ગાઈસ આપણે જઈએ બટેકા લેવા માટે. આપણે બટેકા વાવ્યા હતા ને તો હજી બટેકા અમારે ચાલે. બોલો, અહીંયા બટેકા પડે આની છે. તો ગાઈસ જુઓ, આવા બટેકા હજી અમારે પડ્યા છે. તો આપણે બનાવવાનું છે ડુંગળી બટેકાનું શાક. ઓકે, તો કાપી દઈએ ફટાફટ. દાદીમાં ડુંગળી કાપે છે. જો અમારા કિંગ જો માં બોલો, શું કરો? ડુંગળી કાપી. ઉપર દેખજો, હમ દેખજો. ડુંગળી ડાઈ કાપ. તો ગાઈસ આપણે પણ ચલો હવે ડુંગળી બટેકાનું શાક બનાવવાનું હોય તો ફટાફટ કાપી દઈએ. ચલો રસોઈ બનાવી દઈએ ફટાફટ. જો એક વાત કરું તમને લોકો કે આપણે ઘરમાં કઈ શાક ના હોય તો ડુંગળી બટેકા તો હોય જ. એટલે બ્લોગમાં બનાવી રહેજો. આપણે રસોઈ કરીને તમને મળીએ. તો આપણે બનાવવાનું છે ડુંગળી અને બટેકા. કઈ ગયા? બટેકાનું શાક. ધોવાનું કારણ શું ખબર હે? કે માટી બીજી ના હોય અંદર. બહાર બેઠા બેઠા કાપતી હતી ને એના માટે. તો રાઈ ફૂટવા માંડી છે આપણે. તો હવે શું નાખવાનું? બટેકા. કેમ કે એમાં આપણે લસણ નહીં નાખવાનું, એટલે પહેલાં થોડું નાખશું કારણ કે ઉડશે. એટલે હવે બધું નાખી દઈશું. જોઈ મીઠું પછી મિક્સ કરીશું. ફૂલ ગેસે ચડવા દઈશું. તો હવે ઢાંકણ લઈ લઈશું આપણે. હવે થોડું થોડું ચડી ગયું હશે બટેક. હવે આપણે લાલ મરચું નાખો. આ મરચું કયું ખબર હે? જે મેં જાતે બનાવ્યું હતું ને એ મરચું છે. જાતે દળ્યું છે ને ઘરે, અમારા ઘરના મરચાંનું મરચું છે. તો સ્વાદ અલગ જ આવે કેમ કે એ દવા વગરનું મરચું છે. તો ગાઈસ અડધું શાક ચડી ગયું છે, હવે અડધું બાકી છે ચડવા. તો કેવું લાગ્યું અમારું શાક જુઓ તમે નજીકથી.
તો ખાવું હોય તો આવતા રહેજો. ઓકે, શાક આપણે કોરું રાખવાનું છે એટલે થોડું પાણી એડ કરશું, કેમ કે ચડાવવું પડે ને શાક. ઓકે, કારીગર કોમ કરે. રાજ શું કરે બેટું તું? શું કરો તમે? ઓય આમ જુઓ તો ઉપર, બતાવો તો, આમ જુઓ તો. સ્વિચ ચેન્જ કરો. ચેન્જ કરો આવડે? કોમ કરવાનું પછી કતે કોમ કરવાનું પછી તે કોમ કરી ગાયલો પોતે મમ્મીને આસન બેસવાનું. ચલો બતાવો. अभी बता आ देखो मम्मी ने चकली और चक्को आवे से करना पड़ेगा आ दिया. क्या करोगे? अभी साय झूठ मत बोलो. क्या करोगे? आइडिया क्या करोगे? आ देखो अब देखो बाकी हो गया और फिर इसको गोल बनाएंगे. ठीक है. તો ગાઈસ આપણે જમી લીધું છે, તો જમ્યા પછી આપણે આવી ગયા છીએ વાસણ ઘસવા માટે. તો રાજભાઈ તો પહેલાંથી આવી ગયા છે. રાજ કેમ આવ્યો જોડે ખબર હે? મને બીક ના લાગે ને એના માટે. રાજ એવું કહે છે કે મમ્મી તું બીવાઈ જાય ને એના માટે હું તારા જોડે આવ્યો છું, એવું કહે. તો ચલો ફટાફટ વાસણ ઘસી દઈએ, વ્લોગમાં બનાવી રહેજો. ઓકે, ફટાફટ આપણે છે ને પછી જઈએ રાજને હું ફરવા. ઓકે, તો ગાઈસ બધું જ કામ પતી ગયું છે અને અમે આવી ગયા છીએ ઢાળ તરફ. તો રાજભાઈ જુઓ અમારા. તો ગાઈસ રાજભાઈ એવું કીધું હતું કે અમારે કેરી ખાવી છે, એ પણ ઢાળે આવીને ખાવી એને. બપોરના વાગી ગયો છે 1. તો ચલો હવે રાજભાઈને કેરી ખવડાવી દઈએ. તો બ્લોગમાં બનાવી રહેજો તમે લોકો. गाइस केली खावे तो आता लो. હા આપશે તો કેરી આપશે. તો ગાઈસ હવે સિઝન નહીં કેરીની, છતાં અમે કેરી ખાઈએ. કારણ કે એક આંબો એવો હે ને કે જેને કેરીઓ હે ને હવે 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 પાકે. દવા વગરની કેરી એટલે. તો વાતાવરણ જો તડકો છે. તો ગાઈસ બપોર પડી ગઈ છે અને અમે બધાએ કેરી ખાઈ લીધી છે, એટલે મેં ને રાજી. તો ચલો હવે ગાઈસ આપણે સૂઈ જઈએ, બપોરનો ટાઈમ થઈ ગયો છે, ઊંઘ પણ આવે છે. તો સૂઈ જઈએ જલ્દી. અને રાજભાઈ જુઓ મારી વાટ જોઈને બેઠા છે અહીંયા. તો ફટાફટ આપણે સૂઈ જઈએ. તો વ્લોગમાં બને રહેજો. બપોર પછી આપણે મળીશું ગુડ આફ્ટરનૂન સાથે. ઓકે, તો દિનેશભાઈ છાણ ભરી રહ્યા છે. ઘડિયાળમાં વાગી ગયા છે 3:30. તો ગાઈસ રાજભાઈ જીદ કરી રહ્યા. રાજ શું જીદ કરે તું? કે જવું હે તબેલામાં? ઓકે, તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા 3:30 ઉપર થઈ ગયું હોય. ગ્લાસ તગારું નાખી દીધું હોય. તો ચલો હવે ટાંકી જઈને ધોઈ દઈએ તગારું. રાજભાઈને જવું હોય તબેલે. તો ગાઈસ તબેલો જોઈ શકો છો તમે. અમારી ફોર્ચ્યુનર ઢાંકેલી પડી છે. રાજભાઈની જીત જુઓ, અહીંયા આવીને પડ્યું રહેવાની. હવે બોલો શું બોલવું હતું તમારે? હાય ગાઈસ બોલજો. ક્યાં હોતા છો તમે? તું કોમ કરે છે? તો ગાઈસ રાજભાઈ તો અહીંયા તબેલે કામ કરવા માટે આવ્યા છે. જો તો આવા તગારા હોય છાનના જોઈ શકો છો તમે. તો ગાઈસ આપણે લેવાના છે કપડાં લઈને આપણે સંજેવારી કાઢશું અને ચાના વાસણ ઘસીશું. અને ફોનમાં બેટરી છે ઓછી, એટલે પહેલાં આપણે ચાર્જિંગ થઈ જશે, પછી આપણે બ્લોગ ઉતારશું. તો ચાર્જિંગ કરવા ફોન મૂકી દઈએ. તો બ્લોગમાં બનાવી દઈએ, સાથે કપડાં પણ લખાઈ દઈએ.
કપડાં લીધા છે અને ફોન ચાર્જિંગ મૂકી દઈએ અને બીજું કામ ફટાફટ પતાવી દઈએ. ઓકે છે. છોકરાનું શું કરવાનું હોય? ચોકડીમાં આવી ગયો જો. ઊભો થાય એકરાજ મારવો પડશે મારે. ઊભો થઈ જાય ફટાફટ. निकलो चलो बाहर निकलो. बाहर निकलो चलो. मम्मी क्यों नहीं निकलेगा? बाहर निकल. खड़ा हो जा खड़ा. नो चलो अभी चलते हैं मुझे. तुम जाओ बाहर. बाहर जाओ. ये शैतान बच्चा बाहर जाओ. ए जेठिया जेठिया ए जेठिया जेठिया मारू मानी जाजे नकर પછી મારે તને ઢીબવો પડશે. હો આમ ગળું પડશે કોઈ આમ કરીને મારી નાખીશ. હા એમ ગળું ને એમ ગળી મારી નાખીશ. હા એમ કરીને એમ પકડીને પછાડી મારીશ હમણાં. દેખ આમ જેઠિયા? ગળી બકા આ બક્કુ ના ભરાય મમ્મી. તો જાઓ બેટા બહાર જાઓ. માં દીકો ડાયો હું ચાલતી ચકલી ચાલુ કરીને જાહેર ની છોટું. એટલે થઈ ગયા. તો ગાઈસ અહીંયાથી કેવું વાતાવરણ દેખાય છે. તો ગાઈસ જામફળ ઉપરથી આપણે 2 જામફળ તોડી દીધા છે. તો એક જામફળ તો આપણું કામ ચાલે નહીં, કેમ કે એક કોકને આપવું પડે ને આપણને જોવે ખાતા તો આપણે આપવું પડે ને. તો જામફળ આપી દઈશું. 2 જામફળ તોડ્યા છે. અને અહીંયા જો આ પૌધા જે દેખાય છે તમને એ શેના છે ખબર છે? ચોળાફળી. તો જ્યારે આપણે વીણીશું ત્યારે તમને ખબર પડી જ જશે. જોઈ લો આટલા પૌધા થઈ ગયા છે. જે કાલે મેં વાવ્યો છે ને એ જગ્યાએ રામા કલરના દાણા, એ દાણા જ હતા અહીંયા. તો ઉગ્યો છે તો આપણે ઉગી જશે. અને ગવાર જુઓ મારા હાઈટ કરતાં ઊંચો જતો રહ્યો છે. તો ચાલો હવે આપણે 2 જામફળ લઈને જતા રહીએ. બીજું જામફળ દેખાય તો તોડી દઈશું. મને દેખાયતું હતું હમણાં મને દેખાણું હતું પાક્કું જામફળ. એટલે બહુ પાક્કું નહીં પણ થોડું પાક્કું. અરે હમણાં તો નજર પડી હતી યાર. ક્યાં ગયું? લો શું કરવાનું કહો. નજર પડતા ગાયબ થઈ જાય. અને મરચાં તો તમને ખબર જ છે મરચાંની ખેતી. તો ચલો હવે જામફળની મોજ લઈ લઈએ આપણે. ઓકે ચલો. શું બનાવે તું? મમ્મી તને દૂધ બનાવી દૂધ તેલ માને બેટું અલગ અલગ 2-3 ગોઠવણ ફરક ગોઠવો ને તો ઇન્ટેલિજન્ટ હે મારા દીકો તો. એન્જિનિયર બનશે. એન્જિનિયર બનવાનું તારે કે ડૉક્ટર? પોલીસ બનવાનું. પતી જ હેડો. માં કે આ બધા એમ કે ભૂત હોય હોય શું આ અશુભા તમે ભાળેલું હોય ભૂત? સાચું ચે ભાળ્યું? બોલો કે ભાળ્યું તું તમે? મને કહેજો કે ભાળ્યું તું તમે ભૂત? એ ભૂત ભાળ્યું તું કે ચુડેલ ભાળી હતી સુધી? આપણા ખેતરમાં હું દેખું તો હું બી આવું ભાઈ. હું દેખું તો બી જાઉં. હું ભાળું તો બી જાઉં. હું ના મેં તમારે પવી માથે પવી ઘરે હતી. ઘરી હતી મને થાત તો તમને લાગ્યું પવી છે અહીંયા તો બીક નથી આવતી તમને? ના કેમ? પણ કોઈ નતું. તાકાતવર હો બાકી. તો ગાઈસ દાદીમાં એમ કે ભૂત જોયું તું. બોલો તો તમને શું લાગે? હું ભૂત જોઉં તો બી આવું કે ના બી આવું? બી જ જાઉં. બી જ જવાય યાર. તો પહેલાંના માણસો બધા આમ તાકાતવર હતા. આપણે નહીં. આપણે તો ના. ચાલુ કર્યું
શું કરે છે અન્નુ? ખબર નહીં પડતી, જલ્દી જલ્દી આવતી રે. હવે હવે ગરુ મહારાજને ફોન કરો, કાપી નાખો, ફોન કરો. હવે ગરુ મહારાજને ફોન કર. ઉભર બોલો. હેલો કે શું કરો? શું કરો? તમે મળવા આવો. મને તમારી યાદ આવે. જલ્દી જલ્દી આવજો. છે મેં ભૂત જોયું હતું, તો તમને શું લાગે? હું ભૂત જોઉં તો બિયાઈ જાઉં કે ના બિયાઈ જાઉં? પહેલાંના માણસો તો એ સ્ટ્રોંગ હતા, પણ આજના મારી જનરેશનમાં હશે એ તો ફટ્ટુસ હોય કે નહીં. દાદીમાં તો પહેલાંના માણસો બધા એવા જ હતા, એમ સ્ટ્રોંગ. હવેના કોઈ સ્ટ્રોંગ નહીં. સાચી વાત છે. તો ગાઈસ ગાય ભેંસો ધોવાઈ ગઈ છે, તો હવે આપણે ચા મૂકવાની છે. અને તમે લોકો કહેતા ને તમારા હસબન્ડ બતાવો, જોઈ લો. જેણે જેણે ના જોયે ને હરખી રીતે જોઈ લેજો. જોઈ લો ગાઈસ. જો ગામડામાં આવો શ્રાવણનો બનાવવામાં આવે છે. અમારા કાકીજી બનાવે છે. રાત બીજું રીતે રમે ચા દૂધ પીવાના ટાઈમે. એ રાજ, ચા દૂધ પી રે બેટા, ચા દૂધ પી રે. ઓકે ચલ, ચા દૂધ પી રે મારી દીકો. ચા દૂધ પીવા આવે? આવે ચા દૂધ પીવા? તું ઓય ચા દૂધ પીવા આવે? ચલે આપ ચલો. તો અમારે રાજ બીજું દવા લઈને બેઠા. શેની દવા એ રાજા? ખેતરની. ખેતરમાં નાખવાની નાખવાની હે? મગફળીમાં નાખવાની હે? હા ઓકે. લાજુ તો કોણ નાખશે દવા? તું નાખશે? હા બોલો. હવે આ દવા શેની હે? શેની? હા પછી કોણ નાખશે ખેતરમાં? તું નાખશે? ઓહો. અને ગરુ મહારાજને કોણ નાખશે? ગરુ મહારાજના ખેતરમાં કોણ નાખશે? તું નાખશે? હા તો પછી ગરુ મહારાજને ફોન કરીને કહેવું દવા આવી ગઈ એમ કહેવું. હું ખેતરમાં નાખી દઈશ. ઘરેલમાં વાગી ગયા છે 7 ને આપણે આવી ગઈ છે ફૂગની દવા. તો આ દવા કે મગફળીમાં ફૂગ ના આવે એના માટે વપરાય છે. તો 2-3 દિવસમાં આપણે મગફળીમાં નખાઈ જશે. તો આજનો વ્લોગ આપણે દવા જોડે જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.